96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ હસ્તકલા દ્વારા રોજગારી એ વિશે સ્તુતિ કારાણીની મૌલિન મુનશી લીધેલી મુલાકાત સાંભળશું. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર. મિત્રો, શોખ મોટી ચીજ છે. તમારો શોખ હોય તમે એમાંથી કમાઓ પણ ખરો, પણ તમારા શોખથી તમે બીજા લોકોનું પણ ગુજરાન ચલાવો, એ બહુ મોટી વાત છે. અમુક વસ્તુ હસ્તકલા એવી હોય છે કે તમે તો કમાઓ પણ તમારી આસપાસના અનેક લોકો હોય એને તમે આત્મનિર્ભર બનાવી શકો. આ વાત આજે એટલા માટે કરું છું કે મારા આકાશવાણી સ્ટુડિયોઝમાં સ્તુતિ કારાણી છે. સ્તુતિની ઓળખ એ છે કે તે કચ્છી ભરતકામ એમ્બ્રોઇડરીનું બહુ સરસ કામ કરે છે. સ્તુતિ મ્યુઝિક પણ કરે છે, વિશારદ થયેલા છે, એટલે મલ્ટી ટેલેન્ટેડ છે. વોકલ ફોર લોકલ એ એનો મંત્ર છે. તો આજે આપણે એની સાથે સ્તુતિ સાથે વાત કરીશું. સ્તુતિ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ખાસ તો આજે જે તમે અનેક લોકોને રોજગારી પૂરી પાડો છો, એનો સ્ટોર કરો છો, કચ્છી ભરતકામ એમ્બ્રોઇડરી વિશે વાત કરવી છે. તમે આમ મૂળ ક્યાંના? હું મૂળ કચ્છની જ છું અને કચ્છમાં માંડવી અગર નામ સાંભળ્યું હોય તો ત્યાંની છું. સ્કૂલિંગ ને બધું ત્યાં થયું? સ્કૂલિંગ ત્યાં જ થયું, યસ. અમદાવાદ ક્યારે આવી ગયા? અમદાવાદ 12th પછી. અચ્છા. એટલે 12th સુધી માંડવી હતી અને પછી આગળ સ્ટડીઝ અને મ્યુઝિક માટે અમદાવાદ આવી. તમારામાં એક ગજબ એક કોમ્બિનેશન છે, હસ્તકલા અને મ્યુઝિક. હા, બરાબર ને? આ હસ્તકલાનો ને આ બધો શોખ કઈ રીતે જાગ્યો? આમ તો નાનપણથી જ મને એક હંમેશાથી અંદર ફેસિનેશન રહ્યું છે કે આ કઈ રીતે બનાવતા હશે, કે આ ફેબ્રિક્સ કઈ રીતે એનું વીવિંગ થતું હશે. સો યસ, મને અંદરથી એક હંમેશા ઈચ્છા રહી છે કે હું આને વધારે જાણું. અને પ્લસ ઘરમાં મમ્મીને, મારા નાનીને બધાને એમ્બ્રોઇડરીનો શોખ છે, એટલે એમને જોઈને હું મોટી થઈ છું. પછી ધીરે ધીરે શોખ છે તમારા પ્રોફેશનમાં પણ પરિવર્તિત થયો. અચ્છા, તમે કઈ કઈ વસ્તુઓ બનાવો છો એની વાત કરશો? કઈ રીતનું? હા, હું આહાર્ય, જે મેં બ્રાન્ડનું નામ આપ્યું છે, એના થ્રુ પહેલાં તો ક્લાયન્ટ્સ, કસ્ટમર્સને જે ટાઈપની રિક્વાયરમેન્ટ હોય, એમનું વેડિંગ રિલેટેડ જોઈએ છે કે કોઈ મ્યુઝિશિયન્સ છે, આર્ટિસ્ટ છે, એમને સ્ટેજ પરફોર્મન્સીસ માટેના કોઈ આઉટફિટ્સ જોઈએ છે, તો ઇન શોર્ટ હું કસ્ટમાઇઝડ આઉટફિટ્સ બનાવું છું. પ્લસ મારી પોતાની જે ડિઝાઇન્સ હોય છે એ હું બહાર પાડું છું અને એમાં હું કચ્છની એક એલિમેન્ટ, એક છાંટ એડ કરું છું. આ શીખ્યા ખરા તમે કે નેચરલ? ના, હું શીખી નથી. બસ જે માઇન્ડમાં એક ડિઝાઇન વિચાર આવે કંઈક નવું, એ જ હું ઇમ્પ્લિમેન્ટ કરું છું. કેવી ડિમાન્ડ છે અત્યારે સ્તુતિ? થોડા વર્ષોથી આઈ કેન સી કે યસ, કચ્છી આર્ટવર્કને ઘણું સરસ એક પ્રોત્સાહન અને એક રસ્તો મળ્યો છે. ઇવન ગવર્મેન્ટનું બી સપોર્ટ સરસ છે. મને પર્સનલી કચ્છનું કાલા કોટન છે ને, એનું મને એવું ફીલ થાય કે એટલું જોઈએ એટલું હજી લોકો સુધી નથી પહોંચ્યું. અને એ ફેબ્રિકનું એક બહુ જ સરસ ઇમ્પોર્ટન્સ છે કે એક ઓર્ગેનિક છે, નેચરલી ગ્રોન હોય છે, વરસાદથી જે ઉગે છે કોટન, નો પેસ્ટિસાઇડ્સ, નો કેમિકલ્સ આર યુઝડ, એટલે એકદમ ઓર્ગેનિક છે. એનું વીવિંગ, આઈ મીન હાર્વેસ્ટિંગ થી વીવિંગ સુધીની આખી પ્રોસેસ બી ઓર્ગેનિક છે. એમાં નો પેલું ડાઈ કરવાનું બી એક બી કેમિકલ યુઝ નથી કરતા એમાં. એટલે આ ફેબ્રિકને મારે વધારે યુઝ કરીને એના પ્રોડક્ટ્સ બનાવવા છે. કાલા કોટન એ ફક્ત કચ્છમાં જ ઉગે છે? હા, કચ્છનું ક્લાઇમેટ ઇઝ ડ્રાય, તો ત્યાં વધારે થાય છે. અને એમાંથી પછી એ કોટનમાંથી અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ વસ્તુઓ, એ મેલ આઉટફિટ્સ બી એમાંથી અને ફિમેલના આઉટફિટ્સ બી હું એમાંથી ડિઝાઇન કરું છું. પણ આ શબ્દ બહુ આમ સાંભળ્યો નથી, કાલા કોટન. લગભગ 10 વર્ષથી જ એને નામ આપ્યું છે, જેથી કરીને બાકીના કોટનથી એને એક જુદું ઓળખ મળે એના માટે. એટલે ઇટ્સ લાઈક ઓર્ગેનિક કોટન, નેચરલ, વરસાદથી જ એ ઉગે છે, ત્યાં નેચરલી ઉગે છે. અને કાલા કોટન એટલે કારણ કે કોટનની જે બહારનું જે પડ હોય ને એ બ્લેક કલરનું હોય છે, એ સીડનું. એટલે એ બ્લેક સીડ કાઢે એટલે અંદર કોટન નીકળે અને એમાંથી એ દોરા બનાવીને પછી આખું વીવિંગ થાય છે ફેબ્રિકનું. અચ્છા, તો અત્યારે અહીંયા ભારતમાં ડિમાન્ડ છે કે વિદેશમાં, કે કઈ કઈ જગ્યાએ? ઓવરઓલ મને એવું લાગે છે કે કચ્છનું જે બી આ પ્રોડક્ટ છે
સ્પેશિયલી કાલા કોટન એ ઇન્ટરનેશનલી વધારે જાય છે. હમ. એટલે મારું એક ફોકસ છે કે આપણા લોકો સુધી પહોંચે અને આપણા લોકો એને પહેરતા થાય. આપણી વસ્તુને આપણા લોકો જાણે ને આખું વિશ્વ જાણે. તમે આજે બધી અલગ અલગ ડિઝાઇન્સ કરતા હોવ એ મગજમાં વિચારો કે કમ્પ્યુટર કે એવી કોઈ સોફ્ટવેરમાં વિચારીને ડિઝાઇન કરો? નહીં, મને નથી પસંદ સોફ્ટવેર વાળું. કારણ કે સમજો બાંધણી છે એ હાથથી એક એક બંધ બાંધ્યો અને કોમ્પ્યુટરાઇઝ ડોટ્સ મૂકી દેવા, એ બંનેમાં બહુ જ ડિફરન્સ છે. સો હંમેશા હેન્ડમેડ મને ગમે છે, એટલે હું બી મારી ડિઝાઇન્સ જાતે વિચારીને જ કરું છું. પણ એમાં થોડો સમય વધારે જતો હશે. હા, સમય લાગે છે. હે ને? હા. એક માન લો કે કોઈ તમારે ઓઢણી કરવી હોય કે એક કોઈ જબ્બો કરવો હોય તો કેટલો સમય જાય એમ? ફેબ્રિક શું છે એના પર છે. બાંધણીનું સમજો, બાંધણીનો એક્ઝામ્પલ લઈએ તો એનો બંધ ક્યાં ક્યાં આપણે મૂકવો છે. આખું ભરવું હોય તો વરસ બી જાય અને ઓછા ટાઈમમાં બી થઈ જાય. જે પ્રમાણેનું બંધ કરવું હોય એ પ્રમાણેનું છે. મને લાગે છે નવરાત્રીમાં વધારે ડિમાન્ડ રહેતી હા, હશે. ડેફિનેટલી, યસ. અને લોકો પોતાના જે ઇન્ડો વેસ્ટર્ન્સ પણ કરાવતા હશે એમાં. હા, મારા વધારેમાં ક્લાયન્ટ્સ તો બધા મ્યુઝિશિયન્સ હતા આ વર્ષે. કારણ કે એ લોકોને સ્ટેજ પર કંઈક નવું નવું લુક જોઈએ. એટલે એમાં મેં કચ્છી એલિમેન્ટ નાખીને બી કંઈક યુનિક લુક એ લોકોને સ્ટેજ પર આપ્યું કે બાકીના ક્રાઉડ કરતા એ લોકો અલગ તરી આવે. આમે માણસને હોય છે કે બીજા કરતા કંઈક અલગ તરી આવું. આ મોંઘું ખૂબ થતું હોય છે કે કોમન મેનને એફોર્ડ થઈ શકે? અમુક ફેબ્રિક સમજો કાલા કોટન છે તો એમાં આપણે ડાય ના કરીએ અને એમાં કોઈ મોટિફ કે કોઈ એમ્બ્રોઇડરી વર્ક ના નાખ્યું તો એ એફોર્ડેબલ છે. પછી ડિપેન્ડ્સ બજેટ પ્રમાણે શું શું એડ કરવું છે એ રીતે એનું બજેટ એડ થતું જાય. આમાં તમે આના દ્વારા બહેનોને પણ રોજગારી આપો છો, એની વાત કરશો કે કેવી રીતે તમારી સાથે બહેનો પણ આત્મનિર્ભર બની રહ્યા છે? હું કચ્છની જ છું અને ત્યાં મેં જોયું છે લોકોને એમ્બ્રોઇડરી કરતા. અને જ્યારે મને આ વિચાર આવ્યો કે મારે આહાર્ય સ્ટાર્ટ કરવું છે ત્યારે હું ફરીથી પર્સનલી ગઈ, એ લોકોને મળી, એમનું આર્ટ ફરીથી સમજી કે આખી પ્રોસેસ કેટલી લાંબી છે દરેક વસ્તુની. એમ્બ્રોઇડરી માટે બી એક આભલું ટાંકવું બી ઇટ ટેક્સ ટાઈમ. આખી ડિઝાઇન વિચારવી ઓલ્સો ઇટ ટેક્સ ટાઈમ. ફેબ્રિક બનાવતા હોય તો એનું હાર્વેસ્ટિંગથી કરીને એને ક્લીન કરી, દોરા બનાવી, આખું વીવિંગ કરી, એનું પ્રોસેસ કરીએ. તો દરેક સમજો હાર્વેસ્ટ કરે છે તો ફાર્મરને રોજગારી મળી, વીવ કરે છે તો એના રિલેટેડ જે બી વર્કર છે એને મળી, એના પર જે એમ્બ્રોઇડરી કરે છે કે રોજગારી મળી. સો યસ, આખી એક મોટી ટીમ છે જેમાં એકબીજાને અમે હેલ્પ કરીએ છીએ. અને મને લાગે છે કે એ હેલ્પથી લોકો આત્મનિર્ભર પણ બને. ડેફિનેટલી, યસ. કચ્છના એટલે કયા કયા પ્રદેશોમાં આ બધું બનતું હોય છે કે બહેનો આ બધું બનાવતી હોય? બહુ જ બધું છે. ભુજોડી છે, અજરખપુર છે, ભુજની આજુબાજુ 2-3 ગામ છે, બિદડામાં કરે છે અમુક લોકો. અને બહેનો ઘરે બેસીને જ બધું કરતી હશે? બેસીને. અને ખાલી હું તો કહીશ બહેનો બી નહીં, હવે એમના પરિવાર, એમના હસબન્ડ છે કે એમની આ ઉપરની જનરેશન, દાદા દાદી, એ લોકો બી આમાં હેલ્પ કરતા હોય છે. કેમ કે પૈસા મળતા થાય, બરાબર ને? અને એ લોકોને તમારે ડિઝાઇન આપવી પડે કે એ લોકો એમની પ્રમાણે કરતા? ના, હું ડિઝાઇન્સ આપું છું કે મને આ પર્ટિક્યુલર મોટિફ અહીંયા જ જોઈએ છે, આ એમ્બ્રોઇડરી મને અહીંયા જોઈએ છે, એ પ્રમાણે એ લોકો પછી કામ કરે. અચ્છા, પછી તમારે એના માટે અવારનવાર ત્યાં જવું પડતું હશે? કચ્છ જવું તો ક્યારે ના ગમે, હું રેડી જ હોઉં છું. તમે પોતે પણ કચ્છના જ છો એટલે કચ્છ જવું તો બધાને ગમે. આ લોકો બધા ભણ્યા હોય છે કે એ લોકોને આ વારસામાં બધું મળ્યું હોય છે? મોસ્ટલી વારસામાં મળ્યું હોય છે. અને એમની જે નેક્સ્ટ જનરેશન છે એને એ લોકો ભણાવવા મોકલે છે. હા, એ લોકો પણ કરે છે ખરા બધું? હા, એ લોકોને એટલું હેલ્પિંગ હેન્ડ ના થાય કારણ કે ભણતા બી હોય, પણ યસ, એ લોકોને નોલેજ તો હોય છે. કઈ કઈ વસ્તુ આ બધી કચ્છની બનતી હોય છે? થેલા પણ બનતા હોય છે, મોબાઈલ પર્સ પણ બનતા હોય છે? હા, બેડશીટ્સ બનતી હોય છે, કર્ટેન્સ બનતા હોય છે, પછી તમે કીધું એમ થેલા છે. ત્યાંનું એક કોપર બેલ નું બી આર્ટ બહુ ફેમસ છે. ટેક્સટાઇલ પ્રિન્ટિંગ છે, રોગન આર્ટ જેને કે છે. રોગન આર્ટ એ બી હવે આઈ થિંક એક જ ફેમિલી છે જે રોગન આર્ટ કરે છે. એ શું હોય છે રોગન આર્ટ? એ ઓઇલમાં કલર્સ મિક્સ કરીને આખું એનાથી પેઇન્ટિંગ કરે છે. ટેક્સટાઇલ પેઇન્ટિંગ કહેવાય, પણ એ આખું હાથથી પેઇન્ટ કરે છે. ઓકે ઓકે.
તમારો દિવસનો કેટલો સમય આમાં આ બધું કરવામાં જતો હોય? બાપરે, બહુ જ ટાઈમ, ફૂલ માઇન્ડ એમાં, એટલે 6-7 કલાક તો દિવસના એમાં એમાં જતા જતા રહે. રહે. હા. અહીં તમને મદદ કરનાર કોઈ હોય કે નહીં તમારા વર્ગમાં? અહીંયા બી છે ટીમ, હા હા અને હું ને મમ્મી તો ખાસ આમાં હોઈએ જ છીએ ઇન્વોલ્વ, હા હા. અને અહીંયા બી 2-3 જણ છે જે હેલ્પ કરે. એટલે એ લોકોને પણ રોજગારી તમે એમને બી, યસ. આપી શકો. અચ્છા, આજે આની સાથે તમે મ્યુઝિક પણ કરો છો, હા, બરાબર? કચ્છી મ્યુઝિક ગાઓ છો? કચ્છી મ્યુઝિક સાંભળ્યું છે, ગાઉં છું. મને પર્સનલી સિંધ સાઈડનું મ્યુઝિક બહુ જ પ્રિય છે. સૂફી મ્યુઝિક છે હા, હા. કે ગઝલ્સ છે, હા હા. એ બધાનો શોખ છે, સાંભળું છું વધારે. અચ્છા અચ્છા. તમે શીખ્યા એ કોઈ જગ્યાએ એની તાલીમ લીધી? મેં વિશારદ કચ્છથી કર્યું, ચિમનભાઈ પટેલ પાસેથી, હા હા. અને બસ પછી અમદાવાદ આવી એટલે અહીંયા અનિકેત ખાંડેકર પાસે મેં વોઇસ કલ્ચર ટ્રેનિંગ લીધી. અચ્છા અચ્છા. કચ્છી મ્યુઝિકની એક મીઠાશ અલગ હોય છે. ડેફિનેટલી. પેલો કચ્છી ગુંજીઓ ને જે બધું હોય છે, બરાબર ને? ગજીયો. ગજીયો, બરાબર ને? હા. અમારા શ્રોતા મિત્રોને એકાદી એની કોઈ ઝલક સંભળાવશો કે એ લોકોએ કદી સાંભળ્યું નથી, એ લોકોને ખ્યાલ આવે કે કેવું છે? ગજીયો જ ગાઉં તો હા, પછી. શ્યોર શ્યોર. ગજીયો મુજો જોર જલાણું, ગજીયો મુજો જોર જલાણું, જલાણે તે જુરિયા. હે બેણ ગજીયો તી ગાયા, બેણ ગજીયો તી ગાયા. સવાત સરજા કડલા મૂજા, સવાત સરજા કડલા મૂજા, હાથ મેં તિયા પાયા. હે બેણ ગજીયો તી ગાયા, બેણ ગજીયો તી ગાયા. ખૂબ સરસ, મજા પડી ગઈ. આખું સ્ટુડિયોમાં એક આખું કચ્છ ઊભું થઈ ગયું હોય એવું સ્તુતિ લાગ્યું. તમે મ્યુઝિક કરો છો, તમે એમ્બ્રોઇડરી કરો છો, એ ઉપરાંત તમે સરસ મજાની રંગોળી પણ કરો છો, બરાબર છે? તો એ રંગોળી પણ તમે કોઈ જગ્યાએ શીખ્યા કે તમને બાય વર્ષ? શીખી નથી. મેં તમને કીધું ને, મને આમ કઈ આર્ટ જોઉં ને એટલે મને બહુ ઈચ્છા થઈ જાય કે આ કઈ રીતે થતું હશે, તો બસ હું એક્સપેરિમેન્ટ કરવા હમણાં બેસી તમે એક જાઉં. સારી રંગોળી કરી, એના વિશે વાત કરશો? મેં જે લેટેસ્ટ કરી એ અહલ્યાબાઈ હોલકરની કરી. હમ. એમને 300 વર્ષ થયા, એના નિમિત્તે એક બુક લોન્ચિંગનું એની એક ઇવેન્ટ હતી, એમાં મેં અહલ્યાબાઈની જ રંગોળી કરી. રંગોળીમાં કેટલો સમય લાગે કરતા? પોર્ટ્રેટ હોય તો 8-1 કલાક આરામથી થઈ ઓહો. જાય. હા. અને એના કલર્સ ને બધું તમે ક્યાંથી લાવો? કલર્સ બેઝિક અમુક અહીંયાથી, બાકી પૂનાથી મેં મંગાવ્યા છે. હા. એ સ્પેશિયલ આવતા હોય છે? હા, એટલે એમાં અમુક થિક કલર હોય જેનાથી હું શેડ્સ બનાવીને પછી આમાં યુઝ કરું છું. આટલી બધી વસ્તુ તમે આમ એક સાથે હોય તો ક્યાંથી ટાઈમ મેનેજમેન્ટ કેવું કરો છો? રંગોળી પણ કરો, મ્યુઝિક કરો, મ્યુઝિકના ક્લાસ ભરો, એમ્બ્રોઇડરી કરો. આ બધી એક્ટિવિટીઝથી હું ખુશ રહું છું એટલે થઈ જાય છે. સાચી વાત છે. અને આનંદની સાથે સ્તુતિ, મને એવું લાગે છે કે સૌથી મોટું કામ છે કે જે લોકલ ફોર વોકલ, યસ. કે તમે આપણી જે પોતાની વાત છે, લોકલ છે, એનાથી લોકોને રોજગારી આપો છો, અને એટલા લોકોના ઘર પણ ચાલે છે, એટલે એટલા લોકોના આશીર્વાદ પણ તમારી સાથે હોય. રંગોળીને બધાની વાત થઈ, હજુ બીજું કોઈ કરવાની આમ આગળ ઈચ્છા છે કે મ્યુઝિક? હવે ટાઈમ મળે તો ડેફિનેટલી કરીશ. વર્કશોપ પણ તમે કરતા હો? મારે વર્કશોપ કરવી છે, સ્પેશિયલી એમ્બ્રોઇડરીઝની અહીંયા અમદાવાદમાં. કચ્છમાં મેં જેટલું એક્સપ્લોર કર્યું ત્યાં સુધી મને 14 અલગ અલગ ટાઈપની એમ્બ્રોઇડરીઝ ધ્યાનમાં આવી. આહિર એમ્બ્રોઇડરી, રબારી, ખારેક એમ્બ્રોઇડરી, સૂફ એમ્બ્રોઇડરી, આવી લગભગ 14 છે ને, વધારે હશે તો આઈ ડોન્ટ નો, મેં હજી એક્સપ્લોર નથી કર્યું એટલું. પણ એટલે હવેની જે નેક્સ્ટ જનરેશન છે એના પછી ફ્યુચરમાં બી આ જળવાઈ રહે એના માટે આઈ થિંક અહીંયા વર્કશોપ્સ, મારી બહુ ઈચ્છા છે કે હું સ્ટાર્ટ કરું અમદાવાદથી, પછી ગુજરાત. કચ્છની સંસ્કૃતિ આખા વિશ્વમાં ફેલાય, બરાબર ને? ઉદ્દેશ્ય છે. તો સ્તુતિ કારણે આજે આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા, અમારા શ્રોતા મિત્રોને કચ્છની સંસ્કૃતિ, કચ્છનું એમ્બ્રોઇડરી વર્ક, કચ્છી સૂફી સંગીત બધા વિશે સરસ મજાની માહિતી આપી, તે માટે ખૂબ ખૂબ તમારો દિલથી આભાર. થેન્ક યુ. આપ હમણાં સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ હસ્તકલા દ્વારા રોજગારી એ વિશે સ્તુતિ કારાણીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી રહ્યા હતા. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM પર આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.